નમસ્કાર મિત્રો, ગેડિયાસ ગાઈડન્સમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકારની એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી યોજના તીર્થગામ અને પાવનગામ યોજના વિશે સંપૂર્ણ માહિતી સમજવાના છીએ। આ યોજના વર્ષ 2004માં શરૂ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય ઉદ્દેશ ગામડાઓમાં શાંતિ, એકતા, સામાજિક સદ્ભાવના અને સર્વાંગી વિકાસ લાવવાનો છે। મિત્રો, સૌપ્રથમ સમજીએ કે પાવનગામ અને તીર્થગામ શું છે। જે ગામમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન એક પણ ફોજદારી ગુનો નોંધાયો ન હોય તે ગામને પાવનગામ તરીકે જાહેર કરવામાં આવે છે અને આવા ગામને સરકાર દ્વારા 1 લાખ રૂપિયાની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવે છે। જ્યારે જે ગામમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન એક પણ ફોજદારી ગુનો નોંધાયો ન હોય તે ગામને તીર્થગામ તરીકે જાહેર કરવામાં આવે છે અને આવા ગામને 2 લાખ રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવે છે। હવે વાત કરીએ કે આ યોજનાનો લાભ મેળવવા માટે ગામે કયા માપદંડો પૂર્ણ કરવા જરૂરી છે। સૌથી પહેલા સમરસ ગામને અગ્રતા આપવામાં આવે છે, એટલે કે જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણી સર્વસંમતિથી થઈ હોય। ગામ સંપૂર્ણપણે વ્યસનમુક્ત હોવું જોઈએ, એટલે કે કોઈ પણ પ્રકારના નશીલા પદાર્થનું ઉત્પાદન, વેચાણ કે સેવન ન થતું હોવું જોઈએ। સાથે સાથે ગામમાં સ્વચ્છતા જાળવવામાં આવી હોય અને શિક્ષણનું સ્તર ઊંચું હોવું જોઈએ, ખાસ કરીને કન્યા શિક્ષણમાં વધારો અને ડ્રોપઆઉટ દર ઓછો હોવો જોઈએ। આ ઉપરાંત ગામમાં સામાજિક સદ્ભાવના હોવી ખૂબ જ જરૂરી છે। કોઈ પણ વિવાદ ન હોવો જોઈએ અને જો કોઈ પ્રશ્ન ઊભો થાય તો તેનો ઉકેલ ચર્ચા અને સંવાદ દ્વારા લાવવામાં આવતો હોવો જોઈએ। ગામના ધાર્મિક સ્થળોને લઈને પણ કોઈ વિવાદ ન હોવો જોઈએ। ગામના દરેક વર્ગને સમાન સુવિધાઓ મળતી હોવી જોઈએ। ખાસ કરીને દલિત અને આદિવાસી વિસ્તારોમાં પણ અન્ય વિસ્તારો જેવી જ સુવિધાઓ ઉપલબ્ધ હોવી જોઈએ અને અસ્પૃશ્યતા દૂર કરવાની કામગીરી યોગ્ય રીતે થતી હોવી જોઈએ। મિત્રો, લોકભાગીદારી પણ આ યોજનાનો મહત્વપૂર્ણ ભાગ છે। ગામના લોકો શાળાના વિકાસમાં, મધ્યાહન ભોજનમાં અને શિક્ષણ માટેના સાધનોમાં સહભાગી બને તે જરૂરી છે। સાથે સાથે જળસંચય ક્ષેત્રે પણ ગામે સારા પ્રયાસો કરેલા હોવા જોઈએ, જેમ કે ખેત તળાવડી અથવા બોરીબંધ જેવી પ્રવૃત્તિઓ। હવે પસંદગી પ્રક્રિયા વિશે વાત કરીએ તો જો કોઈ અકસ્માતના કારણે ગુનો નોંધાયો હોય તો તેને આ યોજનામાં ગણતરીમાં લેવામાં આવતો નથી। ગામોની પસંદગી ગુણાંકન પદ્ધતિથી કરવામાં આવે છે, જેમાં સામાન્ય વિસ્તાર માટે 70 ગુણ અને આદિજાતિ વિસ્તાર માટે 60 ગુણ મેળવવા જરૂરી છે। આ સમગ્ર પ્રક્રિયાને સંચાલિત કરવા માટે તાલુકા કક્ષાએ પ્રાંત અધિકારીના અધ્યક્ષપદ હેઠળ સમિતિ રચવામાં આવે છે, જે ગામોની પસંદગીનો અંતિમ નિર્ણય લે છે। આ રીતે મિત્રો, તીર્થગામ અને પાવનગામ યોજના ગામડાઓને ગુનામુક્ત બનાવે છે, લોકોમાં ભાઈચારો વધારે છે અને સરકાર દ્વારા મળતું ગ્રાન્ટથી ગામનો વિકાસ પણ ઝડપી બને છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર મિત્રો।